હેલો ફ્રેન્ડ, મારી ચેનલ પર સ્વાગત છે તમારું। આજે આપણી પાસે જીઓ ભારત B2 4G આવી ગયો છે। આ ફોન છે જીઓ ભારત B2 4G। આજે એનું આપણે અનબોક્સિંગ કરીશું ને આ કેટલી પ્રાઇસનો છે હું તમને બતાવીશ। આ છે 2599, આ રીતે પ્રાઇસ લખેલી છે। આ 1200 રૂપિયામાં આ ફોન પડે છે આપણને, અને 123 રૂપિયાનું આની અંદર રિચાર્જ આવે છે। 28 દિવસની વેલિડિટી સાથે અને 500 MB ઇન્ટરનેટ આવે છે। અને આ રીતે એનો ફોનનો લુક છે। જો આ રીતે ફોન છે, આ ફોન છે। હવે હું તમને આ ફોનની જીઓ ભારત B2 4G છે, અને આ જીઓ ભારત જે સર્વિસ આપે છે હું તમને બતાવું છું। આ જીઓ સિનેમા છે, જીઓ પે છે, જીઓ ફોટો છે, જીઓ સાવન છે, જીઓ ટીવી છે અને જીઓ ચેટ છે। આ રીતે એનું જીઓ સર્વિસ આપે છે, અને જીઓ ભારત ફ્યુચર એન્ડ સ્પેસિફિકેશન છે। આ એની અંદર HD વોઇસ કોલિંગ છે, 4G ઇન્ટરનેટ બ્રાઉઝર છે, અને 2.4 QVGA TFT સ્ક્રીન છે, અને 0.3 MP કેમેરો છે, અને વાયરલેસ FM રેડિયો, અને 23 ઇન્ડિયન લેંગ્વેજ છે, અને 2000 mAhની બેટરી આવશે અંદર। મોટી બેટરી 2000 mAhની બેટરી છે, લાઉડ સ્પીકર છે, અને પાવરફુલ ટોચ એટલે લાઇટ મોટી છે, અને બ્લૂટૂથ કનેક્ટિવિટી છે, અને વાઇબ્રેટ સપોર્ટેડ છે આ। અને SD કાર્ડ 128 GB છે, 4 GB થી લઈને 128 GB લગીને સપોર્ટ કરે। અને આ છે કોલ રેકોર્ડિંગનો પણ કોલ રેકોર્ડિંગ સાથે આવે છે, અને મની મોર અને કોલિકોમ છે આ। અને આ રીતે ફોન છે, અને આપણે આજે એનું અનબોક્સિંગ કરીશું। બને રહેજો આ વિડીયોમાં। આજે આપણે અનબોક્સિંગ કરીશું આ વિડીયોમાં। આ રીતે આ ફોન છે, આ ફોન છે, આ રીતે આ બેટરી, આ ફોન છે, આ ચાર્જર। આ છે જીઓ ભારત ફોન છે, અને આ રીતે ફોન છે। જો આ રીતે ફોન છે। આ 0.3 MP કેમેરો છે, અને જીઓનો લોગો છે આ। અને આ રીતે ફોન છે, અને આ બેક પેનલ પાછળ ખોલીશું। અને આ છે જીઓની બેટરી છે। જો જીઓ કંપનીની આ બેટરી છે, 2000 mAh બેટરી છે આવી આ। અને આ જીઓ કંપનીનું આ ચાર્જર છે। જો અને આ કયું ચાર્જર છે તો V8 ચાર્જર છે આ। અને આ બેક પેનલ આવે પાછળનું। આ ઢોકણું ખોલીશું આપણે। આ ઢોકણું જો બતાવી દઈશું તમને, સારી ક્વોલિટીનું છે। અને આ છે સિમ સ્ટ્રે છે, અને આ મેમરી કાર્ડની સ્ટ્રે છે। આ 4 GB થી લઈને 128 GB લગીને સપોર્ટ કરે। અને આ બેટરી હવે આ ફોનની અંદર હું નાખીશું। આ ફોનની અંદર આ બેટરી નાખીશું આ રીતે આપણે। અને આ પાછળનું ઢોકણું બેક પેનલ પાછળનું બેક કવર લગાવી દઈશું આપણે આ રીતે। અને આ રીતે આપણે આ ફોન ઓન કરીશું, અને આ ફોનની આ રીતે જીઓ ભારત લોગો સાથે આવી જશે। જો લખાઈને, જો આ મોટો અવાજવાળો છે ફોન, આ મોટો અવાજવાળો ફોન છે। આ રીતે ફોનનો લુક છે। હવે આપણે સ્ટારથી લોક ખુલશે આ। આ રીતે સ્ટારથી લોક ખુલશે। પહેલું તો આપણે કોલ લોગો આવશે। કોલ લોગોની અંદર મિસ કોલ આવશે, ડાયલ આવશે, અને રિસીવ આવશે। અને આ છે કોન્ટેક્ટની અંદર આપણે કોઈ કોન્ટેક્ટ સેવ કરવો હોય તો આની અંદર જઈને સેવ કરાય। અને આ મેસેજની અંદર આપણે મેસેજ સેન્ડ કરી શકાય, ઇનબોક્સને સેન્ડ। અને આ છે જીઓ ટીવી, જીઓ ચેનલો જોવા માટે આ જીઓ ટીવી જોઈ શકાય। આ છે જીઓ સિનેમા છે, અને આ છે ગેમ, અને આ છે જીઓ ચેટ, અને આ છે જીઓ ફોટો, આ જીઓ સાવન છે, અને આ જીઓ પે, ગૂગલ પે જેવું આ જીઓ પે છે। અને આ છે ટૂલ્સ છે। ટૂલ્સની અંદર આપણે કેલ્ક્યુલેટર આવશે, કેલેન્ડર આવશે, કેલ્ક્યુલેટર છે, અને ટોચ આવશે। જો આ રીતે ટોચ આ રીતે ચાલુ કરીશું, અને ટોચ આ રીતે બંધ કરીશું। આ છે મલ્ટીમીડિયા છે। મલ્ટીમીડિયાની અંદર રેકોર્ડિંગ આવશે, વોઇસ રેકોર્ડિંગ આવશે, મ્યુઝિક પ્લેયર આવશે, ફોટો આવશે। જો વોઇસ રેકોર્ડિંગ છે, મ્યુઝિક પ્લેયર છે, વિડીયો છે, અને રેડિયો અને ફોટો। અને આ છે ફાઇલ મેનેજરની અંદર જો આપણે આ અત્યારે ઇન્ટરનલ એટલે
પોતાની મેમરી છે, અને જો એક્સ્ટ્રા આપણે મેમરી નાખીએ તો આની અંદર નીચે આવો ઓપ્શન એક આવી જશે. અને આ છે ઇન્ટરનેટ બ્રાઉઝર છે, અને આ સેટિંગ છે. સેટિંગની અંદર આ છે કનેક્ટિવિટી, સાઉન્ડ સેટિંગ, પછી ડિસ્પ્લે સેટિંગ, પ્રોફાઇલ, કોલ સેટિંગ ને ફોન સેટિંગ છે. અને આ રીતે ક્લોક, એલાર્મ છે, અને આ છે કેમેરો, અને આ છે નોટ્સ. અને આ રીતે આ ફોન આવે છે. આ રીતે એનો લુક છે, જોઈ લો. આ રીતે એનો લુક છે. અને આ મોટી ડિસ્પ્લેવાળો ફોન છે. એટલે કે આ મોટી ડિસ્પ્લે એટલે કે જો હું તમને બતાવું, 2.4 ડિસ્પ્લે છે. 2.4 ડિસ્પ્લે છે મોટી. અને આ ફોનની ટોચ ચાલુ કરી હોય તો 0થી ચાલુ થશે. આ રીતે જો 0 દબાઈ રાખશો તો ટોચ ચાલુ થઈને 0થી બંધ થશે. જો આ રીતે હું બંધ કરીશ, જો આ રીતે બંધ થઈ ગઈ. અને આ રીતે એનો ફોન છે. અને E8 ચાર્જર છે, અને 3.5mm જેક, ને આ માઇક છે. અને આ રીતે ફોનનો લુક છે, અને આ કેમેરો છે, અને આ રીતે ફોન છે.